આજે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન વહેલી સવારથી જ સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે। કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે ઉમટ્યા। વહેલી સવારથી જ 74 લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે। તેમાં 10 લાખ જેટલા કલ્પવાસીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે। આજે 1 મહિનાનો કલ્પવાસ પૂર્ણ થયો છે। સાધુઓના અખાડાઓએ પણ અમૃત સ્નાન કર્યું। જો કે અલગ અલગ ઘાટ પર શ્રદ્ધાળુઓની સ્નાન માટે ભારે ભીડ જોવા મળી રહી છે। અમૃત સ્નાન દરમિયાન શ્રદ્ધાળુ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવશે। સીએમ યોગી આદિત્યનાથ આ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે। જો કે વહેલી સવારે 4 વાગ્યાથી સીએમ યોગી મોનિટરિંગ કરી રહ્યા છે, કારણ કે અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને મેળા ક્ષેત્રમાં નવો ટ્રાફિક પ્લાન પણ મૂકવામાં આવ્યો છે। મેળા ક્ષેત્ર સહિત સમગ્ર શહેરનું નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે માત્ર તંત્રના વાહનો અને સ્વાસ્થ્યના વાહનોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે। વીવીઆઈપી પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે। ત્યારે અત્યાર સુધીમાં 46.25 કરોડ લોકોએ કુંભમાં સ્નાન કર્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માઘ પૂર્ણિમાના આ દ્રશ્યો છે કે જેમાં અનેક ભક્તો પણ અહીંયા આવ્યા છે અને લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। વહેલી સવારથી જ લાખો લોકો અહીંયા સ્નાન કરવા માટે પધાર્યા। સંગમ તટ પર ડૂબકી લગાવી આસ્થાની ડૂબકી લગાડવા માટે લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પ્રયાગરાજના આ દ્રશ્યો છે। આજે માઘ પૂર્ણિમાના સ્નાનનું વિશેષ મહત્વ છે, જેના કારણે થઈને વહેલી સવારથી જ ખૂબ જ મોટી માત્રામાં એટલે કે લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટ્યા છે। કરોડો ભક્તો આસ્થાની ડૂબકી લગાડવા માટે અહીંયા ઉમટેલા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે આજના દિવસના સ્નાનનો ખૂબ જ વિશેષ મહિમા છે અને ત્રિવેણી સંગમ પર આજે સ્નાન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પ્રયાગરાજના આ દ્રશ્યો છે, ડ્રોનના દ્રશ્યો। જો કે આ શ્રદ્ધાળુઓ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવશે। આ કોઈપણ પ્રકારની વ્યવસ્થામાં અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈને આ સમગ્ર વિસ્તારને નો વ્હીકલ ઝોન પણ સાબિત કરી દેવામાં આવ્યો છે। જો કે તેની સાથે સાથે સીએમ યોગી આ સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરી રહ્યા છે। વિશેષ જે આજનો દિવસ છે તેમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે પછી અનહોની ન સર્જાય તેના માટે થઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જો કે વહેલી સવારથી જ કરોડો ભક્તો ઘાટ પર ઉમટ્યા છે। વહેલી સવારે 4 વાગ્યાથી સીએમ યોગી પણ આ સમગ્ર જે તટ છે તેની મોનિટરિંગ કરી રહ્યા છે। કોઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના પર ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો મોનિટરિંગ કરતા સીએમ યોગીના આ દ્રશ્યો છે। દરેક વિસ્તારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને સાથે જ બધા જ જે શ્રદ્ધાળુઓ છે તે લોકો આસ્થાની ડૂબકી લગાવી શકે ભાવભેર, તેના માટે થઈને ખાસ આયોજનો પણ કરવામાં આવ્યા છે। જો કે આજના દિવસનું વિશેષ મહત્વ છે। અખાડાના સાધુઓએ પણ આજનું વિશેષ સ્નાન પૂર્ણ કર્યું છે। ત્યારે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા સ્નાન માટે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વહેલી સવારના એટલે કે ઉગતા સૂરજના આ દ્રશ્યો કે જેમાં અનેક ભક્તો અહીંયા આવ્યા છે। સાથે જ નો વ્હીકલ ઝોન આ સમગ્ર વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે, જેથી કરીને જે લોકો આસ્થાની ડૂબકી લગાડવા માટે આવ્યા છે તે લોકોને વ્હીકલોનો સામનો ન કરવો પડે, મોકળી જગ્યા મળી રહે અને તે લોકો આગળ વધીને સ્નાનનું કાર્ય પૂર્ણ કરી શકે। સાથે જ સાધુ સંતો અને અખાડા સાથે જ કલ્પવાસીઓએ પણ આ સ્નાનને પૂર્ણ કર્યું છે। વિશેષ સ્નાનનું જે આજનું મહત્વ છે તેનો આજે વિશેષ મહિમા છે। અને સંખ્યામાં પણ સતત વધારો નોંધાયો છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એક તરફ પ્રયાગરાજના દ્રશ્યો છે કે જ્યાં
આસ્થાની ડૂબકી લગાડવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. ઉમળકાભેર શ્રદ્ધાળુઓ અત્યારે પહોંચ્યા છે. ગંગાજીના આ દ્રશ્યો કે જ્યાં સ્નાન કરવા માટે, જેમના દર્શન કરવા માટે દેશના દરેક ખૂણેથી શ્રદ્ધાળુઓ અત્યારે પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે. પ્રયાગરાજમાં ગંગાજીના આ દ્રશ્યો કે જ્યાં લોકો પોતાના પિતૃની શાંતિ માટે, તર્પણ માટે ગંગાજીમાં ક્યાંક ને ક્યાંક દીપ પણ વિસર્જિત કરતા હોય તે દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે. ખૂબ જ પાવન કહી શકાય તેવો આજનો દિવસ છે, પાવન પર્વ છે, કારણ કે આજે પૂર્ણિમાનો દિવસ છે અને આજના દિવસે સ્નાનનો વિશેષ મહિમા છે અને જેના કારણે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો અહીંયા આસ્થાની ડૂબકી લગાડવા માટે પહોંચ્યા છે. સાથે જ ગંગાજીનો પ્રવાહ પણ જે અવિરત વહી રહ્યો છે તેમાં પણ એક ભક્તો અહીંયા પોતાની આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.